અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી 2 રિક્ષા ચાલક સહિત 5 ઇસમોએ ઉમરવાડા રોડ પર માયાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યા લઈ જઈ અજાણ્યા મરાઠી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ 5 ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન મરાઠી યુવાને કઢાવવા માટે તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું અપહરણ કરી અલગ અલગ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલાથી નહીં અટકતા અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહરેની રિક્ષામાં પીરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માયાવંશીઓની જૂની સ્મશાનવાળીની જગ્યાએ લઈ જઈ ત્યાં ગેસની પાઇપ વડે મોહિત અને લાલુરામ દોહરેએ ફરી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ઉદ્દલસિંહ પત્તુલાલ દોહરે અને લલ્લુરામ દોહરેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.